મહારાજની નિશ્રામાં 400 યાત્રિકોએ પાવાગઢની યાત્રા કરી તૂટેલી મૂર્તિઓ પુનઃસ્થાપિત થઈ તેના વાસ્તેક્ષેપ કર્યો। સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજની નિશ્રામાં 400 યાત્રિકોએ પાવાગઢની યાત્રા કરી તૂટેલી મૂર્તિઓ પુનઃસ્થાપિત થઈ તેનો વાસ્તેક્ષેપ કર્યો। આજે વહેલી સવારે વડોદરા, હાલોલ, સુરત, અમદાવાદ સહિતના ઘણા સ્થળો ઉપરથી જૈન શ્રાવકો વર્ધમાન તપોવન નિધિ આચાર્ય નયનચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજના વિદ્વાન મુનિ ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજની નિશ્રામાં 400 યાત્રિકોનો સંઘ પાવાગઢ જૈન તીર્થની યાત્રાએ નીકળ્યા હતા। આ અંગે વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે મૂર્તિઓ ઉખાડી ફેંકી દીધા બાદ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી સૂચનાથી મૂર્તિઓને પુનઃસ્થાપિત કરાવ્યા બાદ આજે 400 શ્વેતાંબર યુવાનો સાથે સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજ બધા મંદિરોનો વાસ્તેક્ષેપથી પૂજા કરી હતી। શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા હતા, લવકુશના પગલા તથા માતાજીના દર્શન કર્યા હતા। દરમિયાનમાં હાલોલ સંઘના આ ઘટનાની પોલીસ ફરિયાદ કરનાર સંજયભાઈ જૈને જણાવ્યું હતું કે આજે લાભાર્થી પૂનમ ચંદજી ભુરાજી ભણશાલી પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં ચાલતો સંઘ સવારે 5:30 વાગે નીકળ્યો હતો। ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજની નિશ્રામાં શ્રાવકોએ પુનઃસ્થાપિત થયેલી મૂર્તિઓને પુષ્પમાળા અને શ્રીફળ ચડાવી શાસ્ત્રોક્ત વિધિ કરી હતી એમ વડોદરાથી યાત્રામાં સાથે જોડાયેલ વૈભવ કોઠારીએ જણાવ્યું હતું। દરમિયાનમાં સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજે વ્યાખ્યાન ફરમાવતા જણાવ્યું હતું કે શેત્રુંજ્ય મહાતીર્થની યાત્રા કરવાથી જે લાભ મળે છે તે જ લાભ પાવાગઢ તીર્થ ઉપર યાત્રા કરવાથી મળે છે। પાવાગઢ તીર્થના મંદિરોના દર્શન એ લઘુ શત્રુંજ્ય છે તેમ જણાવ્યું હતું। તેમણે આ મૂર્તિઓ પુનઃસ્થાપિત કરવા આંદોલન કરનારા પન્યાસ જેમ પ્રેમ વિજયજી મહારાજ તથા આચાર્ય યશોવર્મા સુરીશ્વરજી તથા આચાર્ય ભાગ્ય સુરીશ્વરજી મહારાજા તથા તમામ જૈન સંઘોને અભિનંદન આપ્યા હતા। તેમણે ઉમેર્યું હતું કે બધા શ્રાવક અને શ્રાવિકોએ આ તીર્થની સ્પર્શના કરવી જોઈએ તેમ હાકલ કરી હતી। આજના કાર્યક્રમમાં લાભાર્થી પરિવાર, પૂનમ ચંદજી ભણસાલીના પરિવારના લોકો તથા પાવાગઢ, હાલોલ, અમદાવાદ, સુરત સહિતના જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। એ પ્રતિમાઓ કેટલાક સમયથી ઉત્થાપિત થઈ અને ખંડિત પણ થઈ કેટલીક પ્રતિમાઓ। ખરેખર એ પ્રતિમા ખંડિત નહોતી થઈ, આપણી શ્રદ્ધા એની સાથે ખંડિત થઈ હતી। કોઈક માટે પથ્થરનો ટુકડો હશે અને એને ભલે પથ્થરના ટુકડા કર્યા હોય પરંતુ એ ટુકડા સાથે આપણી શ્રદ્ધાના ટુકડા થયા। આપણી શ્રદ્ધા જેટલી પ્રબળ અને પરમાત્માની ભક્તિ જેટલી પ્રબળ, બસ એટલી પ્રબળતા સાથે વળી પાછી આ જીનબિંબોની પ્રસ્થાપના આજે થઈ રહી છે। આપણા સૌનું સૌભાગ્ય છે કે આપણે સૌએ આ પ્રતિમાને પુનઃ પ્રસ્થાપિત કરી અને એ પ્રસ્થાપિત કર્યા પછી સર્વપ્રથમવાર એ પરમાત્માની પૂજા, અર્ચના, દર્શન એ કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે। અહીંથી બધા લોકો જય જયકાર સાથે પરમાત્માની સમક્ષ સંકલ્પ કરીને બધાને અહીંયા શ્રીફળ આપવામાં આવ્યું છે। પરમાત્માને એક આપણે શ્રીફળ સમર્પિત કરશું અને આપણે એક સંકલ્પ કરશું, આ પાવાગઢ તીર્થ એની ઉપર હક ભલે ગમે તેનો હોય અને ગમે તેનો ઉપભોગ પણ કરે, ભોગવટો પણ કરે, પરંતુ અન્ય કમ્યુનિટી કે અન્ય ધર્મના લોકોનો જેટલો હક આ પાવાગઢ ઉપર છે એટલો હક જૈન સંપ્રદાયનો સદીઓથી છે અને એ હંમેશા રહેશે। અને હક છે એ અહીંના સ્થાપત્યો એનો પુરાવો છે, આ પ્રતિમાઓ એનો જીવંત પુરાવો છે। માટે બસ આ હક આપણે વળી પાછો મેળવીએ અને આ પરમાત્મા આપણી શ્રદ્ધાથી આપણે આ પરમાત્માની પૂજા કરીએ અને એ પરમાત્મા આપણા છે એ રીતે જ આપણે એને જાળવીએ અને સાચવીએ। આ પાવાગઢ ઉપર બધા જ ધર્મના વિભિન્ન સ્થાનો હશે। એ કેટલા જૂના છે આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટને પણ કદાચ નહીં ખબર હોય, બધા નવા હશે, પરંતુ આ પ્રાચીન સ્થાપત્યો એ પાવાગઢ ઉપરના સૌથી પ્રાચીન સ્થાપત્યોમાંના છે। માટે પાવાગઢમાં કદાચ ઇતિહાસ ઉલ્લેખિત કરવાની શરૂઆત થાય તો પ્રાચીનતાનો ઉલ્લેખ આ જૈન જિનાલયોથી શરૂ થાય એમ છે। માટે એ આપણી શ્રદ્ધા, એ આપણા પૂર્વજોનો વારસો અને આ આપણી જિનાલયની જે પુનઃ પ્રતિષ્ઠા થઈ છે, પ્રતિમાઓની પુનઃ પ્રતિષ્ઠા થઈ છે, બસ આપણે એને શ્રદ્ધાથી પુનઃ પૂજવાની શરૂઆત કરવાની છે। બધા લોકો તૈયાર થઈ જાઓ। બધા લોકો મનમાં 3 નમસ્કાર મહામંત્રોનું સ્મરણ કરો। 3 નવકાર